પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કોર્પોરેટરની ફરિયાદ. ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા કોર્પોરેટરે કહ્યું પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો. સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કોર્પોરેટરની ફરિયાદ. ડ્રેનેજની સમસ્યા નહીં ઉકેલાતા કોર્પોરેટરે કહ્યું પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરો. સરથાણા ઝોનમાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી. પક્ષપલટુ નગરપાલિકા સેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા અને બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી. તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માટેની માંગણી પણ કરી હતી. બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી. વોર્ડ નંબર 2 અને 3 માં વારંવાર ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો હતી. મારું નામ કનુભાઈ ગેડિયા, વોર્ડ 3, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર. ગઈકાલે પ્રી મોન્સૂન માટે જે એક મીટિંગ મળેલી, એ મીટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ. કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે. જે જૂના વિસ્તારો છે, નાના વરાસા, સરથાણા અને સીમાડા, ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે. આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ. અને નવા વિસ્તારો TP 85, TP 58 અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે. પરંતુ 3 વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત DPR બને છે એમ જ કહેવામાં આવે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી. આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.